શું નામ દાદા આપનું? જેતસિંહભાઈ જેતસિંહભાઈ. જેતસિંહભાઈ દેવસિંહભાઈ પીઠિયા, જેતસિંહભાઈ દેવસિંહભાઈ પીઠિયા, ગામ બાબરા, ગામ બાબરા, તાલુકો તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ. જુનાગઢ જિલ્લાનું હાટીના તાલુકાનું બાબરા ગામ. જ્યાં અત્યારે આપણે પીઠિયાભાઈના ખેતર ઉપર ઊભા છીએ. પીઠિયાભાઈ અત્યારે આ ખેતરમાં શેનો પાક ઉભો છે તમારે? આ કલંજી વાવી છે. કલંજીનો પાક ઉભો છે. કલંજી વાવી. હવે આ કલંજીના પાકમાં જ્યારે આપણે વાવેતર કર્યું અને પછી થોડો સમય ગયો ત્યારે તમારા કહેવા મુજબ એવું હતું કે સુકારો આવી ગયો હતો. સુકારો હતો થોડો. બરાબર ને? એ સુકારો આવ્યો એ પછી તમે કઈક ટ્રીટમેન્ટ કરી, ખાતર નાખ્યું, ચેમ્પિયન 99 નાખ્યું, આવું બધું કર્યું હતું. એમાં જે ઉપરથી ખાતરનો છંટકાવ કરવામાં આવ્યો હતો એ આ જ ખાતર હતું એક્ઝેક્ટ? આજ બે થેલી નાખ્યું, અડધામાં નાખ્યું, અડધામાં નથી નાખ્યું. બરોબર. એટલે આ બાજુનો જે ભાગ છે એમાં તમે નાખ્યું હતું, આ ભાગમાં નાખ્યું, અને નીચેનો જે ભાગ છે એમાં તમે નહોતું નાખ્યું. બરોબર. હવે એ નાખ્યું ખાતર, એને કેટલો સમય થયો અત્યારે? આજે 10 દી થઈ ગયા છે. 10 થી 12 દી, વધીને 15 દી થયા હોય. 15 દિવસ જેવું થઈ ગયું. મારી પાસે તારીખ નથી. બરોબર. પણ આપણે અંદાજિત ગણીએ તો 10 થી 15 દિવસનો સમયગાળો પકડી શકીએ. બરોબર. તો એ જે 12 થી 15 દિવસનો સમયગાળો થયો એ પછી અત્યારે તમને જેમાં નાખેલું છે એ ભાગ અને જેમાં નથી નાખેલું એ ભાગ, એ બંનેમાં તમને શું તફાવત દેખાણો, ફાયદો દેખાણો, નુકસાન દેખાણું? તફાવતમાં આ છે એ નાખેલું છે. આ આપણા બંનેના પાસે જે બઢિયા છે આમાં નાખેલું છે, અને આ જે છે એમાં નથી નાખેલું. બરોબર. એટલે હવે કાલ આમાં નાખી દેવું એમાં પણ. બરોબર. જેમાં બાકી છે એમાં એમાં નાખવું પડશે. બરાબર. કારણ કે આમ મને પોતાને પૂરેપૂરો ફાયદો આમાં દેખાય છે. બરોબર. હવે આ એટલા બૈઠિયા આમાં છે તો આમાં કેટલું થાય, અને આમાં બૈઠિયા ઓછા છે તો આમાં કેટલું થાય. મિનિમમ આમાં અને ઉમાં 1 વીઘે દીઠ મિનિમમ 3 થી 4 મણનો ફરક પડશે. બરોબર. હવે આમાં નાખી દઉં, જો આની હારે થઈ જાય તો ફાયદો બેયમાં થઈ જાય. બેયમાં થઈ જશે. એટલે આમાં 2 થેલી નાખ્યું છે તો આમાં 2 થેલી હવે નાખી જ દેવું છે. રાહ નથી જોવી. બાકી તમારા લોકોએ મને એમ કીધું કે તમે 1 વાર આમાં નાખો પછી બીજા વાર આખામાં નાખજો. બરોબર. એટલે તમને ને અમને બધાને ખબર પડે કે ભાઈ આમાં અમારા ખાતરમાં શું ફેર છે. બરોબર. પણ હવે સામે જ ફેર છે તો હવે નાખી દેવાય ને, મારે ખોટું ઉત્પાદન ઓછું પડે ને એમાં. બરોબર. એટલે 2 થેલી નાખી દેવામાં કઈ વાંધો નહીં. બરોબર. હવે આપણે જે આ બઢિયાની વાત કરી, બરોબર, આ બઢિયામાં હમણાં કોઈ તમારા ખેતો ઉપર આવ્યા હતા ભાઈ વિઝિટ કરવા? આ અમારા બાજુનું ગામ છે, બરોબર ને? અમારા કુટુંબના છોકરો છે. હા. એ સિવાય આ જે બિયારણ છે એ જ બિયારણ બીજા બધા ખેડૂતોએ પણ વાવેલું. બોમ્બે સુપર એને વાવ્યું, અમે વાવ્યું ને અમારે આવું કેમ નહીં એમ. એને મને ત્યાંથી હું બહાર હતો એટલે મને એને ફોન કરી વિડીયો કરીને કીધું કે ભાઈ તમે આમાં શું કર્યું. મારે બોમ્બે સુપર છે, તમારે બોમ્બે સુપર છે, આ બિયારણમાં ફેર છે કે તમે આમાં કઈ બીજું નવું સ્ટેટમેન્ટ કર્યું એમ. પછી મેં એને કીધું કે ભાઈ મેં આ બીજું નોખું, જો આ ખાતર નાખ્યું છે, એક્ઝેક્ટ પ્રીમિયમ, આ ખાતર નાખ્યું છે, બરોબર, બીજું મેં કઈ નથી કર્યું. તો કે આ ખાતર તમે ક્યાંથી લઈ આવ્યા? મેં કીધું ભાઈ અમારે કેશોદ થી એક સાહેબ આવ્યા છે, એ અમારા ભાઈ ને મૂકી ગયા હતા, આનો છટકાર કર્યો છે અડધામાં. બરોબર. અડધું નથી કર્યું, એમાં હવે નાખી દેવું. બરાબર. હવે જે તફાવત છે, બરોબર, એ ભાઈએ તમને વિડીયો કોલ કર્યો, એ વિડીયો કોલ કરવા પાછળનો જે એનો મેન આદે ઓલું હતું, બરોબર, કે ભાઈ હું કામ એને વિડીયો કોલ કરવો છે, એ હતું આની અંદર જે આપણે બઢિયાની સંખ્યા ગણીએ, બરોબર, તો કેટલી થઈ છે દાદા તમારા હાથમાં છે? એમાં આમાં 9 છે અને આમાં 5-6 છે. બરોબર. એટલો ડિફરન્સ છે. અડધો છે. બરોબર. આમાં ને આને બેને અડધો જ ડિફરન્સ છે. બેમાં અડધો ડિફરન્સ છે ને. આમાં આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ નાખેલું છે 2 થેલી, અને આમાં આપણે નહોતું નાખ્યું. એટલો ફેર પડ્યો. 50% ઉત્પાદનમાં ફેર પડી. ઉત્પાદનમાં ફેર પડી જાય એટલે આપણે બોલામાં નાખી દેવું છે. હવે બઢિયામાં ઉત્પાદનમાં તો આપણને ફેર દેખાણો જ. પછી હુકારો, પછી જે પીરાશ હતી એની જે વધ થવી જોઈએ, એમાં કેટલો ફરક છે. એમાં બહુ ફરક છે. મારે દર વર્ષે ઉમાં ઉત્પાદન વધારે આવે, એમાં આજકાલ ઓછું આવશે. બરોબર. નકર એ ભાગ સારો છે તમારો. એ ભાગ જમીન સારી છે, બરોબર, એટલે એમાં ઉત્પાદન વધારે આવતું હતું. આ નબળી હતી એટલે મેં 2 થેલી આમ જ નાખ્યું. હું કોની હારે થઈ જાય તો આ એના કરતા પણ આ વધી ગયું, સારો થઈ ગયો, સારું થઈ ગયું, કર્મી થઈ ગયું. એટલે હવે એમાં નાખી દેવું. હવે લક્ષ્મણભાઈ, આપણે આ બાબરા ગામની અંદર આપણે ખાતરનું તમે વિતરણ કરો છો, કંપનીનો ડેપો છે તમારી પાસે, બરોબર, તમારું શું માનવું છે કે જે આપણે પીઠિયાભાઈ અખતરો કર્યો એ અખતરા મુજબ પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ તમને બી દેખાણો? 100%. બરોબર ને? હવે પીઠિયાભાઈ હું પણ એને કહી શકું ને ગ્રાહકને પણ સમજાવી શકું કે બરોબર, એક જ હેઠે 2 વિભાગ બતાવે છે. હવે કોઈ ખેડૂત ભાઈઓને
ખાતર જોતું હોય તો તમારું જે નામ, એડ્રેસ ને નંબર જણાવી દેશો કે એને ક્યાંથી મળશે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર? બાબરા ગામ, લક્ષ્મણભાઈ દેવસીભાઈ પીઠિયા, મોબાઈલ નંબર 73 988 35 890. બરાબર. લક્ષ્મણભાઈ જે આપણી કંપનીના ઓથોરાઇઝ ડીલર છે એમની પાસેથી આપણે આ ખાતર મળી જશે. અને પીઠિયાભાઈ સાહેબે જે કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને 2 થેલી ખાતર વાપર્યું તો એમને કલોંજીની અંદર કમ્પ્લીટ સંતોષકારક રિઝલ્ટ મળેલું છે. બરોબર ને પીઠિયાભાઈ? હવે કંપનીને પીઠિયાભાઈ ક્યાંય આપના વતી કે રેફરન્સ આપવો હોય તેના માટે આપનો મોબાઈલ નંબર જણાવશો? 96 019 16 808. 96 019 16 808 પીઠિયાભાઈનો મોબાઈલ નંબર છે. જેમણે કલોંજીની અંદર એક ભાગ જે નબળો હતો એમની જમીનની દ્રષ્ટિએ, પાકની દ્રષ્ટિએ, એ પાકની અંદર 2 થેલી કાયમી નબળો રહેતો ને એટલે મેં 2 થેલી વળી નાખ્યું. બરોબર. અને જે સારો હતો એમાં ન નાખ્યું તો અત્યારે નબળું હતું એ સારું થઈ ગયું. ઓલું તો એમનેમ છે. બરોબર. તો હવે એમાં 2 નાખી દેવાય. એટલે ઉત્પાદનમાં આપણને કઈ ઘાવટી ન લાગે. હારે થઈ જાય. બરોબર ને? તો ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ વાપરી અને અખતરો કરવા માટે. સારું, લ્યો મારી મુલાકાત લ્યો. ધન્યવાદ.